નવા વર્ષના પ્રથમ દિવસે જ મોદી સરકારે ખેડૂતોને આપી ભેટ। ફસલ બીમા યોજનામાં રૂપિયાની ફાળવણીમાં કર્યો વધારો। ડીએપી ખાતર થશે સસ્તું। રાજ્યમાં હવેથી 34 જિલ્લા, નવો જિલ્લો વાવ થરાદ અને નવી મહાનગરપાલિકાની પણ જાહેરાત। બનાસકાંઠામાં ચૂંટણીને લઈ ઋષિકેશ પટેલે કહ્યું, તેનું સીમાંકન, વહીવટી મહેકમ, એની ઓફિસ આ બધું નહીં થઈ જાય ત્યાં સુધી એની ચૂંટણીઓ નહીં થાય। અમરેલીમાં ફરજી લેટર કાર્ડમાં આરોપી દીકરીનું સરઘસ કાઢવાના સુરતમાં પડઘા। કોંગ્રેસના નેતા અને સામાજિક આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરી માંગ। સુરતના ભેસાણમાં ગેસ લીકેજ બાદ આગથી અફરાતફરી। ખોદકામ સમય બની ઘટના। ઝૂંપડપટ્ટી સુધી પ્રસરેલી આગ ઉપર ફાયર વિભાગે મેળવ્યો કાબુ। મુંબઈના આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને લવાશે દિલ્હી। અમેરિકી કોર્ટમાં ભારતની મોટી જીત। તહવ્વુરને લાવવાની પ્રક્રિયા થઈ તેજ।